હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું અને સંજુ પણ મજામાં જ છે. તો આ બાજુ માથું ઓરાવે છે અને સવારમાં ચા પી લીધી છે, નાસ્તો પણ બનાવી દીધો છે. અને ફ્રેન્ડ્સ, કાલના બ્લોગમાં અમે બધાના નામ લીધા હતા. તો જેટલા આગળનો બ્લોગ બનાવ્યો હતો ને એમાં કીધું હતું કે કમેન્ટ કરજો તો તમારા નામ લેશું, એટલાના અમે નામ લીધા હતા. અને પછી એના એ દિવસે બીજો બ્લોગ બનાવ્યો ને એટલા માટે બીજાના નામ પણ નહીં લેવાયા. તો તમારે ખોટું તમે નહીં લગાડતા હોય, કેમ કે કમેન્ટ પણ એવી આવી હતી કે તમે અમારું નામ લીધું નહીં, તો તમારું નામ જરૂરથી લેશું. અને બીજા બધા કમેન્ટ કરે ને એમનું નામ પણ વચ્ચે વચ્ચે લઈ લેશું, કેમ કે બીજાને એવું લાગે કે અમારું નામ તો લીધું જ નહીં. તો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં કહી દઈશું. અને હવે નાસ્તો કરી લઈએ, કેમ કે અમારે જવાનું છે લાકડા લેવા, કેમ કે હવે ચોમાસું આવે છે એટલે લાકડા ને એવું બધું ભેગું કરવું પડે ને, નહીં? સૂકા લાકડા લેવા. હા, સૂકા લાકડા, કેમ કે ગેસનો બોટલ તો ખાલી એમ જ ચા ને એવું બનાવવા માટે, કેમ કે બધું રાંધીએ ને તો પછી ચોમાસામાં પૈસા નહીં હોય તો કંઈથી ભરાવાનો, એટલા માટે લાકડા પણ લાવવાના છે. એટલા માટે જવાનું છે. તો હવે નાસ્તો કરી લઈએ ને સંજુ બેસી ગયો છે તો એને કાઢી આપવું. તો ફ્રેન્ડ્સ, હવે અમે તો ચાલી પડ્યા છે લાકડા લેવા માટે, અને બધું ભાર્યું ને અમારું નથી પણ બીજાનું લઈને ચાલ્યા છે. અને આવું બધું પાણીનો બોટલ ને એવું બધું લઈને, તો જુઓ કેવું જંગલ જેવું, હા જંગલ જેવું આવી ગયું છે. અને હજુ તો જવાનું છે અંદરની સાઈડ, નંદી છે એની સાઈડમાં બધું બાવર ને એવું બધું છે ને, એવું બધું કાપીને લઈ આવવાનું, લાકડા થઈ જાય. તો ફ્રેન્ડ્સ જઈએ. તો ફ્રેન્ડ્સ, અમે જંગલમાં આવી ગયા છે અને દેખો આ સાઈડ આટલા લાકડા કાપી દીધા છે આઈને જ, અને આ સાઈડ સંજુ કાપે છે, લાકડા કાપે છે. બાવરીના એવા મોટા મોટા કાંટા ને, બહુ જ મોટા મોટા કાંટા છે, એટલે મને તો કાંટો પણ વાગ્યો એક જ લાકડું કાપતા કાપતા. અને હવે સંજુ કાપે છે. અહીંયાથી એક બાવરી હતી ને તે થોડાક લાકડા કાપી દીધા છે. અને તડકો પણ ખૂબ જ લાગે છે અને ગરમી તો સંજુનું શર્ટ પણ પલળી ગયું, એક આખું શર્ટ જ પલળી ગયું, ધોઈ નાખ્યું હોય ને એવું. અને હવે એક જ આટલા ખાલી એક જ ભારો લઈને જવું છે, બાકી તો ચક્કર આવી જાય આવા તડકાનો. તો આ સંજુ તો મને પણ વગાડશે, એટલે હું તો આ બાજુ જતી રહું, મારી સાઈડ લાંબુ કરે. અને ફ્રેન્ડ્સ, હું તો સંજુને જોડે જ ઊભી રહું, મને કેમ કે મને તો જો એકદમ જંગલ છે ને, વાગશે મને. અને જો બધી સાઈડથી એવું છે ને, હાવ એમ એકદમ બાવરિયાનું છે ને જંગલ જ છે, એટલા માટે હું તો અહીંયા જ ઊભી રહું. અને અહીંયા સંજુ જેમ લાકડા આપે ને એમ હું અહીંયા ગોઠવતી જાઉં ભારો. અને હવે તો હું એવું કહું છું, એક જ ભારો લઈને આપણે જતા રહીએ ને, નહીં સંજુ? હવે એટલા જ લાકડા કાપી દે, ખૂબ જ ગરમી થઈ છે. તો ફ્રેન્ડ્સ, જો કેવું હાવ એકદમ જંગલ જેવું લાગે છે. અને આ બાજુ તમને બતાવું, અહીંયા નંદી છે, આ નંદીનો કાંઠો છે ને, ત્યાં અમે લાકડા કાપીએ. અને આ નંદી છે, પેલી બાજુ કંપનીઓ દેખાય છે. તો ફ્રેન્ડ્સ, અમે તો આ ભારા લઈને આવ્યા છે, એક મારો ને એક સંજુનો. અને હવે અંદરથી ભાર્યું ને એવું બધું કાઢી લઉં. અમે માંગીને લઈ જતા ભાર્યું અને બોટલ. કાંટા પણ ખૂબ જ છે અંદરને, એટલે વાગે. તો આવા લાકડાના ભારા. અને સંજુ તો આઈને જ આરામ જ કરે છે. સંજુ આઈને જ હોવા જ પડ્યો, અને મેં તો આઈને જ બેસી જઈ, ગવાર ભાંગી દીધા, શાક કરી દીધું. તો મારે તો હાવ ગવાર થઈ જશે. અને વાસણ ઘસી આવું સંજુ, અને પાણી આવ્યું છે ને તો પાણી ભરી દઉં. હો, તો
તો ફ્રેન્ડ્સ હવે તો હું પાણી પણ આવી ગયું છે અહીંયા આવતા આવતા જ, અને થોડુંક બેન આરામ પણ કરી લીધો અને ગવાનું શાક પણ કરી લીધું છે. અને હવે પાણી આવી તો પાણી ભરી લઉં અને નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ. ગરમી પણ ખૂબ જ થઈ છે, એટલો બધો તડકો નહોતો કેમ કે અમારે સવારમાં જ ગયા હતા 8 વાગે અને 9 કે 9:30 આવતા રહ્યા ને, કેમ કે થોડાક લાકડા કાપતા ને થોડીક વાર લાગે ને તો તડકો કેવો છે, હાવ ચક્કર આવી જાય એવો. તો હવે જાઉં મેં. બનાવી દે રોટલા વહેલી વહેલી મકાઈ ને, એટલે પછી ખાઈ લેવાય, તાપમાં ખવાય નહીં. આવી રીત બનાવવાના હોય, બાજરીના હોય તો આમ બનાવે, એવા મન નથી આવતા મકાઈના, આમ જ બસ. હવે થઈ ગયો એમ તો છે ને, મકાઈના રોટલા તૈયારીમાં જ થઈ જાય. 3 જ બનાવવાના, 2 જણના, એક્સ્ટ્રા નહીં. ઓછો પડે તો તેમાંથી ખાઈ લેવાય, આપણે તડકાને ખાતો. તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેસી ગયા છે. આ સાઈડ સંજુ પણ બેઠો છે, અને તમે કહેશો કે ખાટલા પર પણ છે ને નીચે એટલી બધી કીડીઓ ખૂબ આવે, ખાવા બે અને થોડુંક ખાવાનું નીચે વળી જાય ને એટલે કીડીઓ પછી ચટકારા મારે નહીં, એટલે ખાટલા પર જ બેસીને ખાઈ લઈએ થોડાક દિવસ. ગવારનું શાક અને રોટલો અને દહીં એમ ખાઈ લઈએ. હવે બપોર થઈ ગયો છે 12:30. તો ફ્રેન્ડ્સ જમીને પછી થોડોક આરામ કરતા હતા, અને પછી હવે સંજુ આ બાજુ બેઠો છે, અને પાછા એકવાર લાકડા લેવા ગયા હતા, એ આ બાજુ છે, અને બીજા આ બાજુ. થોડાક લાકડા પણ ભેગા કરી દઈએ. હવે તો વાવાઝોડું ને એવું પણ આવવાનું છે ને સંજુ? આગાહી બોલે છે પણ ખબર નહીં, બીજા જતું રહે ને તો સારું નહીં. વાવાઝોડું અમારે ત્યાં નહીં આવે ને તો સારું, કેમ કે અમારા પતરા પણ હજી એમ જ છે, બધું તારને એવું બાંધ્યું છે, કંઈક ઉડી જાય તો ઉડે તો નહીં. અને હવે સાંજ પડી છે એટલે સાંજનું જમવાનું પણ હું બનાવું છું. તો ફ્રેન્ડ્સ ના એક સવિતાબેન એમની પણ એક કમેન્ટ હતી, અને એવું કહેતા હતા કે તમારે પ્લોટ લીધો તો અમારે પણ પ્લોટ લેવો છે તો કહેજો. પણ ખબર નહીં આ બાજુ પછી આપતા હોય કે નહીં, અમને તો આપ્યું છે કેમ કે વાત કરી હતી, અમારે થોડાક સગા સંબંધી થાય છે એમને, તો અમને તો મળી ગયું, પણ ખબર નહીં બીજાને આપતા હોય કે નહીં આપતા હોય. અને એવી કમેન્ટ હતી. અને બ્લોગમાં પણ બીજાની કમેન્ટ છે, પણ એમનું નામ મને બોલતા નથી આવડતું. તો આંબલી પાણી છોતરા એવું કંઈક ગામનું નામ છે, તો એમની કમેન્ટ હતી. તો બ્લોગમાં અમે નામ લઈ લીધું, અને બીજાનું કદાચ નહીં લીધું હોય તો સોરી, માફ કરજો, અને પાછું જોઈશું અને બીજા બ્લોગમાં કહી દઈશું. તો ફ્રેન્ડ્સ હવે તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરજો જ. બધાને જય માતાજી.